હવે છોલા હોય કે ચોળા, સફેદ ચણા હોય કે કાળા ચણા, બધું મજેદાર બનશે. વાત હવે મહેસાણા પાલિકાની બેદરકારીની કે જ્યાં કચરા પેટીની હાલત જ જાણે કે કચરા જેવી થઈ ગઈ છે. મહેસાણામાં સ્વચ્છતા જળવાઈ રહે તે માટે પાલિકાએ ₹5 લાખના ખર્ચે 35 કચરા પેટી મુકાવી, પરંતુ આજે કેટલીક જગ્યાએ તો આ કચરા પેટી જ ગાયબ છે. ક્યાંક માત્ર લોખંડની ગ્રીલ જ બચી રહી છે અને ક્યાંક કચરા પેટીઓને ભારે નુકસાન પહોંચી ચૂક્યું છે. સૂકા અને ભીના કચરા માટે લોખંડની ગ્રીલવાળી કચરાપેટીની હાલત તો જો કેટલી ખરાબ છે, જેને લઈને વિપક્ષે હવે પાલિકાની કામગીરી સામે ઉઠાવ્યા છે સવાલ કે રાજકીય નેતાઓને બતાવીને ખુશ રાખવા માટે જે તે સમયે કચરાપેટી તો લગાવી દેવાય, પણ તે ગુણવત્તા વિનાની છે, સરખી રીતે નથી લગાવાય. કચરાપેટીની સંભાળ રાખવામાં પાલિકા નિષ્ફળ રહી છે, આવા ગંભીર આક્ષેપ લગાવાયા. હાલના સત્તાધીશો, હાલના જે વહીવટદારો છે, એમને રાજકીય નેતાઓને ખુશ કરવા માટે ઉતાવળે જે કામ કર્યું છે અને તેની અંદર ગુણવત્તાનું કોઈ પણ પ્રકારનું ધ્યાન આપવામાં આવેલ નથી. મહેસાણાની જનતાના, પ્રજાના ટેક્સના પૈસાનો વ્યય કરી રહ્યા હોય એવું ચોક્કસ મારું માનવું છે અને આ બાબતે જલ્દીમાં જલ્દી, ઝડપીમાં ઝડપી તપાસ કરવી જોઈએ અને જે પણ કોઈ જવાબદાર હોય આની માટે કાયદેસર કાર્યવાહી કરવી જોઈએ. આ બાબતે મહાનગરપાલિકા કમિશનરને સવાલ પૂછાયો તો તેમણે કહ્યું કે મને હવે જાણવા મળ્યું છે કે આ સમગ્ર બાબતે સીસીટીવીની તપાસ કરીને કાર્યવાહી કરાશે. શું સ્થિતિ છે તો મને આજે માહિતી મળી છે એવી કે અમુક જગ્યાએ ડસ્ટબિનો ડેમેજ થઈ ગયા છે અને અમુક જગ્યાએ કોઈ જગ્યાએ ડસ્ટબિનો નથી. જે તે સમયે ડસ્ટબિનો નાખ્યા હતા ત્યારે બહુ સારી રીતે નાખ્યા હતા, પણ કદાચ રખડતા પશુઓના કારણે કે કોઈ જગ્યાએ ટ્રાફિકની વ્યવસ્થાના કારણે કોઈ જગ્યાએ ડસ્ટબિન તૂટી ગયું હોય એવું બને છે. માહિતી મળી છે અમુક જગ્યાએ ડસ્ટબિન નથી, તો અમે એની બાબતે તપાસ કરી રહ્યા છીએ કે આ ઘટનાઓ જો બની છે તેમાં વાસ્તવિકતા શું છે. ચર્ચા એવી પણ છે કે મહેસાણા મહાનગરપાલિકા બન્યા બાદ વિકાસ બતાવવાની લાહીમાં આડેધડ ખર્ચ કરી રહી છે અને ગુણવત્તાવાળું કોઈ કામ પણ નથી થઈ રહ્યું. આગામી સમયમાં મહેસાણામાં કરોડોના ખર્ચે આઇકોનિક રોડ બનવાનો છે, તો શું તેમાં પણ કચરાપેટીની જેમ વેઠ ઉતારાશે? શું પ્રજાના રૂપિયાનો અહીં પણ જ વેડફાટ થશે? જોવાનું રહ્યું કે આ કચરાપેટી બાબતે હવે તંત્ર શું કાર્યવાહી કરે છે. MDH કિચન કિંગ મસાલા રસોડામાં હોય તો આપણે કાંઈ પણ બનાવી શકીએ છીએ. રીંગણાનો ઓળો, બટેટા ફુલાવર, ભીંડી મસાલા અને બીજું ઘણું બધું. MDH